જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ચેપ્ટર નંબર 6 તત્વોનું વર્ગીકરણ એનું આજે આપણે શ્રી ગણેશ કરીશું. તો લેક્ચર નંબર 1માં આપણે પ્રશ્ન નંબર 1થી શરૂ કરીએ. હવે જોજો આ ચેપ્ટર નંબર 6 એમાં 80% ગોખવાનું એટલે કે યાદ રાખવાનું અને 20% જ સમજવાનું છે. 80% ગોખવાનું અને 20% સમજવાનું છે. તો જે ગોખવાના મુદ્દા આવશે હું તમને ગોખવાના કહીશ, સમજવાના આવશે હું સમજાવીશ. પણ આ ચેપ્ટરને તમે વારંવાર જોશો તો જ યાદ રહેશે, એ તમને કહી દઉં. વાંચવા બેસવાનું એવું લાગે કે નથી યાદ રહેતું તો આને જોવાનું, શાંતિથી જોઈને આમ જેમ પિક્ચર જોતા એ રીતે જોઈને તમે જેટલું યાદ રાખવા પ્રયત્ન કરશો એટલું વધારે યાદ રહેશે. બરાબર? તો અહીંયા શરૂઆતમાં ટેક્સ્ટબુકની અંદર આપેલા પ્રસ્તાવનામાં કેટલાક એમસીક્યુ અથવા તો એસક્યુ નીકળે છે. જો એમાંથી મેં 7 એસક્યુ કે એમસીક્યુ બોર્ડ ઉપર લખેલા છે, એના આપણે જવાબો 1 બાય 1 આપતા જઈશું. તો સૌથી પહેલો પ્રશ્ન છે કે કઈ ધાતુઓ પ્રાચીન નમૂનાની 7 ધાતુઓ તરીકે ઓળખવામાં આવે છે અથવા તો એમને કહેવામાં આવે છે. તો ધ્યાન રાખજો, પ્રાચીન નમૂના એટલે અત્યારે હાલ ખોદકામ કરતા જે જૂના પ્રાચીન નમૂનાઓ મળ્યા હોય ને એમાં જે ધાતુઓ પ્રાપ્ત થઈ હોય એમને પ્રાચીન ધાતુઓની એટલે કે 7 ધાતુઓ કહેવામાં આવે છે. એમાં મેં યાદ રાખવા માટે કેમસ્ટીલ એવી ટ્રીક બનાવેલી છે, CAMSTIL, કેમસ્ટીલ. બરોબર? સી એટલે કોપર, જોજો સી એટલે કોપર, પછી એ એટલે ઓરમ, ઓરમ એટલે સોનું, AUROM. બરોબર? ઓરમ એટલે સોનું. પછી એમ એટલે મર્ક્યુરી, મર્ક્યુરી એટલે પારો. પછી એસ એટલે સિલ્વર, સિલ્વર એટલે ચાંદી. પછી ટી, તો ટી એટલે ટીન, ટીન એટલે કલાઈ, TIN, ટીન એટલે કલાઈ. પછી આઈ, તો આઈ એટલે આયર્ન એટલે કે લોખંડ. અને લેડ એટલે તો લેડ જ. બરોબર? તો આપણને જે જૂના ખોદકામ દરમિયાન જે જૂના કે જૂની જે મૂર્તિઓ કે વાસણો કે બધું મળ્યું છે એમાં મુખ્યત્વે આ 7 ધાતુઓ જોવા મળી છે. એટલે આ 7 ધાતુઓને પ્રાચીન નમૂનાઓની 7 ધાતુ કહેવામાં આવે છે. ચલો, બીજો પ્રશ્ન છે, ભારતમાં કેટલા વર્ષોથી ધાતુ કર્મવિધિમાં કૌશલ્ય છે? ભારત કેટલા વર્ષોથી ધાતુ કર્મવિધિમાં કર્મવિધિના કૌશલ્યમાં સમૃદ્ધ છે? તો આપણને કેવી ના ખબર પડે કે કેટલા વર્ષોથી ધાતુ કર્મવિધિ કરતું આવ્યું છે? તો ખોદકામ દરમિયાન જે નમૂના મળ્યા છે એ નમૂનાનું આયુષ્ય નક્કી કર્યું તો એ આયુષ્ય લગભગ 7000 વર્ષ જૂનું, મોટો એટલે કે સૌથી જૂનામાં જૂનો નમૂનો આપણને 7000 વર્ષ જૂનો મળ્યો છે. તો આપણે એવું અનુમાન કરી શકીએ કે છેલ્લા 7000 વર્ષોથી ભારત ધાતુ કર્મવિધિમાં સમૃદ્ધ છે. પછી ભારતીય ઉપખંડમાં કેટલા વર્ષ જૂનો ધાતુ નમૂનો ક્યાંથી પ્રાપ્ત થયો છે? હવે જોજો, આપણા ચોપડી લખવાવાળાઓનો એક આમ મોટો ડ્રોબેક. બરાબર? મોટો ડ્રોબેક કે ઉપરનો પ્રશ્ન છે એ આપણને એવું શીખવાડે છે કે ભાઈ આપણને સૌથી પહેલો નમૂનો જે મળ્યો છે એ 7000 વર્ષ જૂનો છે. તો નીચેના જ પ્રશ્નમાં એ જવાબ બદલાઈ જાય છે. એટલે મેં તમને કીધું છે કે અહીંયા ગોખવાનું પણ છે. તો ઈસવીસન પૂર્વે એ નમૂનો ક્યાંથી પ્રાપ્ત થયો હતો? તો ઈસવીસન પૂર્વે 6000 એટલે કે 8000 વર્ષ પહેલાં. કેમ ભાઈ 6000નું 8000 વર્ષ થઈ ગયું? તો આજે 2000નું સાલ ચાલે છે, 2021 ચાલે છે, તો એ પ્રમાણે જોવા જઈએ તો 2000 વર્ષ આ અને ઈસવીસન પૂર્વેના 6000 વર્ષ એ, એટલે કે ટોટલ અહીંયા 7 લખ્યા છે. આપણને 8000 વર્ષ જૂનો ધાતુનો નમૂનો પ્રાપ્ત થયો છે, જે તાંબાનો મણકો હતો અને તે બલુચિસ્તાનના મેહગઢ માંથી પ્રાપ્ત થયો હતો. તો ભારતીય ઉપખંડમાં કેટલા વર્ષ જૂનો ધાતુ નમૂનો ક્યાંથી પ્રાપ્ત થયો છે? તો ઈસવીસન પૂર્વે 6000 વર્ષ પહેલાંનો એટલે કે લગભગ 8000 વર્ષ પહેલાં જૂનો તાંબાનો મણકો બલુચિસ્તાનના મેહગઢમાંથી પ્રાપ્ત થયો છે. પછીનો પ્રશ્ન છે, ભારતીય ઉપખંડના કયા સ્થળોથી કોપર ધાતુના જૂના નમૂના પ્રાપ્ત થયેલા છે? તો ધ્યાન રાખજો, હરિયાણાના માટીથાળ, હરિયાણાના માટીથાળ આ સ્થળોના નામ છે ભાઈ.
પછી રાજસ્થાનમાં ખેતરીની ખાણો, પછી આ ઉપરાંત ગુજરાત, મહારાષ્ટ્ર, બરોબર, અને મધ્યપ્રદેશ ના કુલ 8 સ્થળોએથી કોપર ધાતુના જૂના નમૂનાઓ પ્રાપ્ત થયેલા છે. તો એમાં આ બે ખાસ યાદ રાખજો. આમાં 8 સ્થળો ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ, એટલે ગુજરાતની બોર્ડરને લગતા 3 એટલે આપણે જો બધા જ ગુજરાતની ઉત્તરે રાજસ્થાન, પછી નીચે દક્ષિણે મહારાષ્ટ્ર અને પશ્ચિમે મધ્યપ્રદેશ છે, બરોબર, પશ્ચિમે મધ્યપ્રદેશ છે. તો આપણે એ રીતે યાદ રાખવાનું, પશ્ચિમે નહીં, પૂર્વમાં મધ્યપ્રદેશ આવે, બરોબર, પૂર્વમાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનની ઉપર હરિયાણા છે. ઓકે, તો આ બધામાંથી જૂના નમૂના પ્રાપ્ત થયેલા છે. પછી 5મો પ્રશ્ન છે, ભારતીય ઉપખંડ પ્રમાણે અથવા તો ઉપખંડમાંથી પ્રાપ્ત થયેલા કોપર ધાતુના જૂના નમૂના કઈ સંસ્કૃતિના સમયના છે? તો એ ચાલ્કોથિક સંસ્કૃતિના સમયના છે. યાદ રાખજો, ચાલ્કોથિક, બરોબર, ચાલ્કોલિથિક, થિક નહીં, ચાલ્કોલિથિક સંસ્કૃતિના સમયના છે. તો 1 માર્ક્સમાં યાદ રાખવાનું છે. પછી ભારતીય ઉપખંડ પ્રમાણે અથવા તો ભારતીય ઉપખંડમાંથી પ્રાપ્ત થયેલા કોપર ધાતુના જૂના નમૂનાની કાચી ધાતુ કઈ હતી? તો એ કાચી ધાતુ ચાલ્કોપાયરાઇટ હતી. કઈ હતી? ચાલ્કોપાયરાઇટ. એટલે જ એ ચાલ્કોપાયરાઇટમાંથી પ્રાપ્ત થતા હતા, એટલે જ એ સંસ્કૃતિને શું નામ આપી દીધું હતું? ચાલ્કોલિથિક સંસ્કૃતિ. અને 7મો પ્રશ્ન છે, ભારતીય ઉપખંડમાંથી પ્રાપ્ત થયેલા કોપર ધાતુના જૂના નમૂનાની કાચી ધાતુ ક્યાંથી મેળવવામાં આવી હતી? તો જૂના નમૂનાની કાચી ધાતુ અરવલ્લીની પર્વતમાળામાંથી મેળવવામાં આવી હતી. બોલો, ક્લિયર? હવે એક વસ્તુ તમારી જાણ ખાતર કહું છું કે પૃથ્વી જ્યારે ધગધગતો ગોળો હતી અને એનો સૌથી પહેલો જો કોઈ ભાગ ઠંડો પડ્યો હોય તો એ ભાગ છે અરવલ્લીની પર્વતમાળા. એટલે કે આપણા ગુજરાત બોર્ડરે આવેલી આખી જ પર્વતમાળા, રાજસ્થાનથી શરૂ કરી છે મહારાષ્ટ્ર સુધી એ છે. અને આપણો ગુજરાતનો જે ઉપખંડ છે એ આખા ભારતથી, આ બોર્ડરથી જુદો પડે છે. આ ભારતથી એ લગભગ 5 કરોડ વર્ષ પહેલાં સૌથી પહેલાં ઠંડુ પડ્યું હતું. એટલે મારી દૃષ્ટિએ સૌથી પહેલી સંસ્કૃતિનું અસ્તિત્વ પણ આપણા આર્યાએ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન, એમાં આનો ઉદય થયો હતો. સૌથી પહેલો સંસ્કૃતિનો ઉદય ત્યાં થયેલો હતો, બરાબર. એટલે જ જોજો, આપણને લોથલ ગણો, ધોળાવીરા ગણો, આ બધું ગુજરાતમાં જ છે. આ બધું ગુજરાતમાં છે. એના પહેલાંના કોઈ પુરાવાઓ મળ્યા નથી. તો પૃથ્વી ઉપર સૌથી પહેલો ઠંડો પડેલો ભાગ એટલે ગુજરાતનો ઉપખંડ છે. અને એના કારણે ગુજરાતી માણસો સૌથી વધુ ઉત્ક્રાંતિ પામેલા છે. બાકી બધાના કમ્પેરમાં સૌથી વધુ આપણે ઉત્ક્રાંતિ પામેલા છીએ. એટલે આપણે ધ મોસ્ટ એડવાન્સ પીપલ ઓન ધ વર્લ્ડ છીએ. ધ મોસ્ટ એડવાન્સ પીપલ ઓન ધ વર્લ્ડ, બરાબર. અને હજુ બધા બાકીના બધા આપણી પાછળ છે. ઓકે, જો હવે આગળ પ્રશ્ન નંબર 8થી જોઈએ, એસક્યુ નંબર 8. તો ભારતીય ઇતિહાસનું સૌથી જૂનું તામ્રપત્ર કોના સમયનું અથવા તો કયા સમયનું હોવાનું પુરવાર થયેલ છે? તો ધ્યાન રાખજો, ભારતીય ઇતિહાસનું સૌથી જૂનું તામ્રપત્ર મૌર્ય સામ્રાજ્યના સમયનું હોવાનું પુરવાર થયેલું છે. એવી રીતે ભારતીય ઇતિહાસના સૌથી જૂના તામ્રપત્રમાં કઈ બાબતનું લખાણ લખવામાં આવેલ છે? તો એ તામ્રપત્રમાં દુષ્કાળ રાહતના પ્રયાસો, બરોબર, પ્રયાસોનો લખાણ લખવામાં આવેલું છે. દુષ્કાળ રાહતના પ્રયાસો, કે ભાઈ એ સમયમાં, મૌર્ય સમયમાં દુષ્કાળ પડ્યો હશે તો એ દુષ્કાળમાં લોકોને રાહત કઈ રીતે આપવી, એ માટે કયા કાર્યો કરાવવા વગેરે જેવી બાબતોનું લખાણ લખવામાં આવેલું છે. પછી S10 છે, હડપ્પાના લોકો
કઈ ધાતુનો ઉપયોગ કરતા હતા? બોલો, હડપ્પાના લોકો કઈ ધાતુના ઉપયોગ કરતા હતા? તો એમાં સોના અને ચાંદી ઉપરાંત તો સોનું અને ચાંદી ઉપરાંત જોજો હવે તેમાંથી બનેલી, સોનું ચાંદીનો તો ઉપયોગ કરતા જ ઉપરાંત તેમાંથી બનેલી ઇલેક્ટ્રમ નામની મિશ્ર ધાતુનો પણ ઉપયોગ કરતા હતા. તો જોજો અહીંયા એક MCQ પૂછાય, ઇલેક્ટ્રમ કોની મિશ્ર ધાતુ છે? તો ઇલેક્ટ્રમ સોના અને ચાંદીની મિશ્ર ધાતુ છે. પછી S11 સિંધુ સંસ્કૃતિ એટલે કે મોહેન્જો-દરો, તમે બધાએ પિક્ચર જોયેલું છે, મૂવી જોયેલું છે. ના સોના અને ચાંદીના નમૂના કેટલા વર્ષો જૂના હોવાનું પુરવાર થયું છે? આની ઉપરથી એ પણ લખી શકાય કે સિંધુ સંસ્કૃતિ અથવા તો મોહેન્જો-દરોની જે સંસ્કૃતિ હતી એ કેટલા વર્ષો જૂની છે? તો એ લગભગ ઈસવીસન પૂર્વે 3000 વર્ષ, એટલે કે 3000 એ અને 2000 આવ એડ કરીએ તો 5000 વર્ષ જૂની હોવાનું પુરવાર થયેલું છે હોવાનું. તો જોજો, સિંધુ સંસ્કૃતિ પણ ગુજરાતની સંસ્કૃતિ પછી ડેવલપ થયેલી છે. ગુજરાતની જે આપણી હડપ્પા અને ધોળાવીરા જે છે કચ્છની અંદર, અથવા તો બીજું એ સ્થળ હું ભૂલી ગયો, મેં બધાની મુલાકાત લીધી છે પણ નામ ભૂલી ગયો છું. તો એના કરતાં જૂના, એટલે કે 7000 વર્ષ જૂની છે, 8000 વર્ષ આપણે આગળ ચર્ચા કરી ગયા. પછી S12 છે, વિશ્વની સૌથી જૂની અને સૌથી વધુ ઊંડી સોનાની ખાણ ક્યાં આવેલી છે? તો એ ખાણ ભારતના કર્ણાટકમાં માસ્કી નામના વિસ્તારમાં આવેલી છે. માસ્કી નામના વિસ્તારમાં આવેલી છે. હવે આના વિશે પણ મૂવી બની ગયેલું છે. પેલું શું નામ છે, BGF કે એવું કંઈક નામ છે, બેલ્લાર ગોલ્ડ એવું કંઈક છે, મને નામ યાદ નથી, પણ એના 2 ભાગ છે. એક ભાગ આવી ગયો છે, બરાબર, પણ એ ભારતના કર્ણાટકમાં માસ્કી નામના સ્થળે આવેલી છે. એના પછી S13, તો વિશ્વની સૌથી જૂની અને સૌથી ઊંડી સોનાની ખાણ કયા સમયની છે? તો એ ખાણ પ્રથમ સહસ્ત્રાબ્દીના મધ્ય સમય. હવે જોજો અહીંયા શબ્દોનો આ સંસ્કૃત શબ્દો વાપર્યા છે. પ્રથમ સહસ્ત્રાબ્દી એટલે અત્યારે હાલ આપણે 3જી સહસ્ત્રાબ્દીમાં જીવી રહ્યા છીએ. હાલ 3જી 2000થી 2999 એટલે 3જી સહસ્ત્રાબ્દી કહેવાય, બરોબર. તો પ્રથમ સહસ્ત્રાબ્દીનો મધ્ય સમય એટલે કે ઈસવીસન 500ની આસપાસના સમયની હોવાનું માનવામાં આવે છે, લગભગ ઈસવીસન 500ની આસપાસ. પછી 14મો પ્રશ્ન છે કૌટિલ્ય એટલે કે ચાણક્ય. જોજો અહીંયા લોકો તમારી સાથે ચીટિંગ કરે તો મેં 2 નામ લખ્યા છે, કૌટિલ્ય અને ચાણક્ય, બંને એક જ વ્યક્તિના નામ હતા. તો કૌટિલ્ય અથવા ચાણક્યના અર્થશાસ્ત્રમાં કઈ ધાતુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો કૌટિલ્ય અથવા ચાણક્યના અર્થશાસ્ત્રમાં કેસ્ટિલ. જોજો હું અહીંયા ટ્રીક લખી દઉં, CASTIL. ખાલી કેમ સ્ટીલ હતું એની જગ્યાએ, સોરી મેં સેસ્ટિલ લખ્યું, એમ જતો રહ્યો છે, મર્ક્યુરી નથી, બાકી બધી એની એ ધાતુઓ છે. તો C એટલે કોપર, A એટલે ઓરમ, S એટલે યાદ કરો સિલ્વર, T એટલે ટીન, I એટલે આયન અને L એટલે લેડ. તો કોપર, પછી ગોલ્ડ, પછી સિલ્વર, પછી ટી છે ને એટલે ટીન, પછી આયર્ન અને લેડ ધાતુઓનો ઉલ્લેખ કરવામાં આવેલો છે, બરોબર. તો જો હવે પ્રશ્ન નંબર 15થી આગળ વધીએ તો પ્રાકૃતિક સોનાના જુદા જુદા નમૂનાના રંગ જુદા જુદા કેમ હોય છે? તો ધ્યાન રાખજો, આપણને જુદા જુદા વિસ્તારમાંથી સોનું મળતું હોય તો એ જમીનમાં રહેલી અશુદ્ધિઓ એ સોનામાં ભળેલી હોય, બરોબર. તો લખી શકાય કે પ્રાકૃતિક સોનાના જુદા જુદાના રંગ તેમાં રહેલી અશુદ્ધિના, તો તેમાં એક મિનિટ હો ભાઈ, તો પ્રાકૃતિક સોનામાં રહેલી
પ્રાકૃતિક સોનામાં રહેલી જુદી જુદી અશુદ્ધિઓના જુદા જુદા રંગના કારણે, બોલો, જુદી જુદી અશુદ્ધિઓના, બરોબર, અને તેના જુદા જુદા પ્રમાણ, અશુદ્ધિઓ, જુદી જુદી અશુદ્ધિઓ અને તેમના જુદા જુદા પ્રમાણના કારણે, જોજો, અને તેમના જુદા જુદા પ્રમાણના કારણે પ્રાકૃતિક સોનાના જુદા જુદા નમૂનાના રંગ જુદા જુદા હોય છે. ચલો, ઘડતર લોખંડ એટલે શું? તો લોખંડની ઘન કાચી ધાતુનું ચારકોલ વડે રિડક્શન કરતાં લોખંડના છિદ્રાળુ ચોસલા પ્રાપ્ત થાય છે. જોજો, અહીંયા તમારે યાદ જ રાખવાનું છે, એટલે હું બોલીશ તો આપણે કાચી ધાતુ, બોલો, એને કોલસા, ચારકોલ એટલે કાર્બન વડે રિડક્શન કરીએ એટલે લોખંડના છિદ્રાળુ ચોસલા પ્રાપ્ત થાય છે, બરોબર, જેમને વધુ ગરમ કરી તેમના છિદ્રો દૂર કરવામાં આવે છે, તો છિદ્રો રહિત લોખંડ પ્રાપ્ત કરવામાં આવે છે. તો બોલો, આખું લખાય. લોખંડની કાચી ધાતુને ચારકોલ વડે રિડક્શન કરતાં છિદ્રાળુ લોખંડના ચોસલા પ્રાપ્ત થાય છે, જેને વધુ ગરમ કરતાં તેમાંથી છિદ્રો દૂર થઈ અને છિદ્રો રહિત લોખંડ પ્રાપ્ત થાય છે, જેને ઘડતર લોખંડ કહે છે. ઓકે, ચલો, 17મો પ્રશ્ન. દિલ્હીમાં આવેલા ઘડતર લોખંડના લોહ સ્તંભમાં વિવિધ તત્વોનું સંગઠન. તો જોજો, દિલ્હીની અંદર બે વસ્તુ છે, કુતુબ મિનાર છે અને બીજો એક લોખંડનો થાંભલો છે, બીજું કશું જ નથી. એ થાંભલો ઘણા વર્ષોથી ત્યાં ગાર્ડનમાં ઊભો છે, પણ એને કાટ લાગતો નથી. તો એમાં કઈ કઈ ધાતુઓના મિશ્રણથી એ બનાવેલો છે? તો એમાં ધ્યાન રાખજો, 0.005% નિકલ, બરોબર, 0.002% અહીંયા હવે નાઇટ્રોજન, 0.02% નાઇટ્રોજન, પછી 0.03% કોપર, પછી 0.05% Mn, પછી 0.05% સિલિકોન, 0.15% કાર્બન અને 0.25% ફોસ્ફરસ રહેલો હોય છે, બરોબર. તો એની ટ્રીક છે, નીના ક્યુ મને સિકાપ કહે છે. જોજો, નીના ક્યુ મને સિકાપ કહે છે. હવે તમે અહીંયા જોશો તો આ પ્રમાણ ચડતા ક્રમમાં છે. સૌથી પહેલું નિકલનું 0.005% છે, પછી નાઇટ્રોજનનું 0.02 એટલે કે આનાથી વધુ, પછી કોપરનું 0.03 એટલે કે એના કરતું વધુ, મને એટલે મેંગેનીઝ તો એનું 0. એનાથી વધુ, સી એટલે સિલિકોન, તો કોપર અને મેંગેનીઝ અને સિલિકોનનું સરખું છે, પછી કાર્બનનું 0.15% અને પી એટલે ફોસ્ફરસ એનું 0.25% છે. તો નીના ક્યુ મને સિકાપ કહે છે એવું યાદ રાખવાનું, અને એમાં પહેલાં અને છેલ્લાનું ટકાવાર પ્રમાણ 0.005 અને 0.25. આ 0.005 તો એ 0.002 0.03 0.5 0.15 ને 0.25. ઓકે, ચલો, S18 જોઈએ. વિશ્વમાં ઝીંકનું અલગીકરણ સૌ પ્રથમ કયા દેશમાં કરવામાં આવ્યું હતું? તો શોર્ટમાં લખી નાખો, ભારતમાં, બરોબર. વિશ્વમાં ઝીંકનું અલગીકરણ સૌ પ્રથમ ભારતમાં કરવામાં આવ્યું હતું. પછી ભારતમાં કયા સ્થળોએ ઝીંકની પ્રાચીન ખાણો આવેલી છે અને તે કેટલી પ્રાચીન છે? તો રાજસ્થાનના જાવર, બરોબર, રાજસ્થાનના જાવરની ખીણ, ઝીંકની ખીણ એ સૌથી પ્રાચીન ખીણ છે અને તે ઈસવીસન પૂર્વે 5મી થી 6ઠી સદીની હોવાનું માનવામાં આવે છે. એટલે કે લગભગ 2500 થી 2600 વર્ષ જૂની છે, બરોબર. 5મી થી 6ઠી સદી એટલે 2500 થી 2600 થશે કે 2400 થી 2500? આ ધ્યાન રાખજો, 2400 થી 2500 વર્ષ થશે. આ ખાસ કેમ ભાઈ? તો 6ઠી સદી એટલે હાલથી નજીક થઈ એટલે 2000માંથી 6 બાદ કરી એટલે 2400.
અને પાંચમી એટલે 2500, બરાબર. તો આ અહીંયાથી પણ એમસીક્યુ મળે, બરાબર. તો કેટલા વર્ષ જૂની હોવાનું માનવામાં આવે છે? 2400થી 2500 વર્ષ. ચલો એના પછી 20મો, પૃથ્વીના ઘન પોપડામાં કયા તત્વો મુક્ત સ્વરૂપે પ્રાપ્ત થાય છે? તો પૃથ્વીના ઘન પોપડામાં કાર્બન, સલ્ફર, એયુ વગેરે જેવી ઉમદા ધાતુઓ અને થોડાક જ એટલે કે જેવા થોડાક જ તત્વો મુક્ત સ્વરૂપે પ્રાપ્ત થાય છે. અહીંયા એયુ અને ઉમદા વાયુઓ આટલા જ મુક્ત સ્વરૂપે પ્રાપ્ત થાય છે. કાર્બન, સલ્ફર, ઓરમ એટલે કે ગોલ્ડ અને ઉમદા વાયુઓ મુક્ત સ્વરૂપે પ્રાપ્ત થાય છે. પછી 21મો પ્રશ્ન છે એસક્યુ, પૃથ્વીના ઘન પોપડામાં સૌથી વધુ પ્રમાણમાં પ્રાપ્ત થતું ધાતુ તત્વ અને પૃથ્વીના પોપડામાં તેનું પ્રમાણ. તો ધ્યાન રાખજો, પૃથ્વીના પોપડામાં સૌથી વધુ પ્રમાણમાં મળતું તત્વ પૂછાય તો ઓક્સિજન 46.6%, બરાબર. પણ ધાતુ તત્વ પૂછાય તો એ છે એલ્યુમિનિયમ અને એનું પ્રમાણ છે 8.3%. કેટલું છે? 8.3%, બરાબર. સૌથી વધુ જો તત્વ પૂછાય તો ઓક્સિજન 46.6, બીજા નંબરે આવે સિલિકોન 27.7, ત્રીજા નંબરે આવે ઓક્સિજન 16.6, ચોથા નંબરે આવે એલ્યુમિનિયમ 8.3. પણ ધાતુ પહેલા ત્રણે છે ને અધાતુ તત્વો છે, એટલે ધાતુ તત્વ પૂછાય તો એલ્યુમિનિયમ 8.3%. ઓકે. જો એના પછી 22મો પ્રશ્ન, ભાઈ આગળ થોડી મારાથી ભૂલ થઈ છે જે હું અહીંયા સુધારી લઈશ. બોલો, મેં ત્યાં તમને કહ્યું કે પૃથ્વીના ઘન પોપડામાં પ્રથમ ક્રમે પ્રાપ્ત થતું તત્વ કયું? તો ઓક્સિજન 46.6%, બીજા નંબરે કહ્યું તો સિલિકોન 27.7%, અને ત્રીજા નંબરે મેં ફરીથી ઓક્સિજન બોલી ગયો હતો ભૂલથી. ત્રીજા નંબરે આવે એલ્યુમિનિયમ. તો બોલો અહીંયા ત્રીજા ક્રમે પૃથ્વીના ઘન પોપડામાંથી પ્રાપ્ત થતું ત્રીજા ક્રમે પ્રાપ્ત થતું તત્વ એલ અને એનું ટકાવાર પ્રમાણ 8.3%. એવી રીતે 26મો પ્રશ્ન, બોલો પૃથ્વીના ઘન પોપડામાં બીજા ક્રમે પ્રાપ્ત થતું તત્વ કયું છે? તો બીજા ક્રમે પ્રાપ્ત થતું ધાતુ તત્વ આયન છે, એટલે ધાતુ તત્વ કીધું છો. 26માં બીજા ક્રમે પ્રાપ્ત થતું મેં અહીંયા તત્વ લખ્યું છે, જોજો. તો જો હાલ 26મા પ્રશ્નનો જો અહીંયા તત્વ હોય તો જવાબ આવે સિલિકોન, બરોબર. 26.6 કે 7% જેવું છે, બરોબર. અને જો ધાતુ તત્વ હોય તો ધાતુ તત્વમાં એફઈ આવે, ધાતુ તત્વ હોય તો એફઈ આવે, જેનું ટકાવાર પ્રમાણ લગભગ 5% છે. એટલે મેં એક સાથે એક આંકડે બે પક્ષી માર્યા છે, બરોબર. ચલો 23મો પ્રશ્ન, વિવિધ ગ્રહોના નંગ તરીકે વાપરવામાં આવતા જેમસ્ટોન. તમે જે નંગ પહેરો છો, દાખલા તરીકે મારી આંગળીમાં રહેલું આ પન્ના નામનું રત્ન, એ જેમસ્ટોન કહેવાય. એ વાસ્તવમાં શું છે? તો એ વાસ્તવમાં Al2O3ના અશુદ્ધ સ્વરૂપો છે, એલ્યુમિનિયમના અશુદ્ધ સ્વરૂપો છે. માણેક નંગ, માણેક એટલે સૂર્યનું નંગ જે લાલ રંગનું છે, એમાં બોલો Al2O3માં કઈ અશુદ્ધિ હોય છે? તો માણેકમાં ક્રોમિયમની અશુદ્ધિ હોય છે. જ્યારે નીલમ રંગમાં Al2O3માં કઈ અશુદ્ધિ હોય છે? તો નીલમમાં એટલે કે કોબાલ્ટની અશુદ્ધિ હોય છે. પછી પ્રશ્ન નંબર 26 જોઈએ તો પૃથ્વીના ઘન પોપડામાંથી તો આવી ગયું. હવે પ્રશ્ન નંબર 27, તો ધાતુ કર્મ વિધિની પદ્ધતિઓ કેવી હોવી જોઈએ? તો ધ્યાન રાખજો, તો કોઈ એક જ તત્વના જુદા જુદા ખનિજોમાંથી, અહીંયા હું લખું છું પછી, તો કોઈ એક જ તત્વના જુદા જુદા ખનિજોમાંથી કોઈ એક જ તત્વ તેના જુદા જુદા ખનિજોમાંથી પ્રાપ્ત થતું હોય, બરોબર, હોય છે, એટલે કે થતું હોય છે. આથી ધાતુ કર્મ વિધિમાં બોલો શું કરીશું? પદ્ધતિઓમાં વ્યાવસાયિક રીતે કર્મવિધિની પદ્ધતિઓ વ્યાવસાયિક રીતે, જોજો મેં તમને પહેલાં જ કહી દીધું છે, કેમેસ્ટ્રીનો મુખ્ય સિદ્ધાંત, કેમેસ્ટ્રી ભણવાનો મુખ્ય સિદ્ધાંત જ આ છે. વ્યાવસાયિક રીતે
બોલો કેવી હોવી જોઈએ? કાર્યક્ષમ અને રાસાયણિક રીતે. તો કાર્યક્ષમ એટલે ઓછા સમયમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન, અને રાસાયણિક રીતે બોલો કેવી હોવી જોઈએ? તો શક્ય હોવી જોઈએ. બરોબર. તો આ બે એની જરૂરિયાતો છે. ધાતુ કર્મવિધિની પદ્ધતિઓ કેવી હોવી જોઈએ? તો એક જ તત્વના ઘણા બધા ખનિજો આપણને પ્રાપ્ત થાય છે, પણ એ ખનિજમાંથી કઈ પદ્ધતિ અનુસાર આપણે ધાતુ મેળવીશું એ માટે એ પદ્ધતિ કેવી હોવી જોઈએ? તો એક તો વ્યાવસાયિક રીતે કાર્યક્ષમ, એટલે કે ઓછામાં ઓછા પ્રયત્ને વધુમાં વધુ ઉત્પાદન ઓછામાં ઓછા સમયમાં થાય, અને વળી પાછી એ પ્રક્રિયા શક્ય તો હોવી જ જોઈએ. ઓકે, તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 27 પૂરો. હવે તો પ્રશ્ન નંબર 28 જોઈશું, ખનિજ એટલે શું? તો ધ્યાન રાખજો, પૃથ્વીના ઘન પોપડાના ખનન દ્વારા પ્રાપ્ત થતા કુદરતી રાસાયણિક સંયોજનોને, બોલો, પૃથ્વીના ઘન પોપડાના ખનન એટલે ખોદકામ દ્વારા પ્રાપ્ત થતા, બરોબર, ખનન દ્વારા પ્રાપ્ત થતા કુદરતી રાસાયણિક સંયોજનોને ખનિજ કહેવામાં આવે છે. કાચી ધાતુ એટલે શું? તો કુદરતમાંથી કોઈ એક તત્વના વિવિધ ખનિજો પૈકી કુદરતમાંથી પ્રાપ્ત થતા કોઈ એક તત્વના ખનિજો પૈકી જે ખનિજમાં જે તે તત્વનું પ્રમાણ બોલો વધુ હોય અને તે ખનિજમાંથી તે તત્વનું અથવા તો તે તત્વનું અલગીકરણ બોલો તત્વનું અલગીકરણ કેવું હોય? વ્યાવસાયિક રીતે કાર્યક્ષમ અને રાસાયણિક રીતે સરળ હોય તેવા ખનિજને શું કહે છે? કાચી ધાતુ અથવા અયસ્ક. પછી ગેંગ એટલે શું? તો કાચી ધાતુમાં રહેલા અથવા આવેલા બિનજરૂરી અનિચ્છનીય ભૂમિગત પદાર્થોને બોલો શું કહે છે? ભૂમિગત પદાર્થોને ગેંગ કહે છે. ચલો, કાચી ધાતુમાંથી ધાતુના નિષ્કર્ષણ અને અલગીકરણના મુખ્ય તબક્કા. તો એના મુખ્ય 5 તબક્કા છે, બરોબર, અથવા તો સોરી એક મિનિટ, મુખ્ય 3 તબક્કા આપણે લઈશું. પહેલું એ અયસ્ક એટલે કાચી ધાતુનું સંકેન્દ્રણ. પછી બી સંકેન્દ્રિત અયસ્કમાંથી, તો સંકેન્દ્રિત અયસ્કમાંથી ધાતુનું અલગીકરણ, અને સી ધાતુનું શુદ્ધિકરણ. તો આમ 3 તબક્કા છે. ઓકે, અલગીકરણ, પહેલું સંકેન્દ્રણ, પછી અલગીકરણ અને પછી શુદ્ધિકરણ. ચલો, ધાતુ કર્મવિધિ એટલે શું? તો કાચી ધાતુમાંથી ધાતુના અલગીકરણ માટેની, ધ્યાન રાખજો, કાચી ધાતુમાંથી શુદ્ધ ધાતુના અલગીકરણ
અલગીકરણ માટેની સંપૂર્ણ વૈજ્ઞાનિક અને તકનીકી એટલે તકનીકી પ્રક્રમને ધાતુ કર્મ વિધિ કહે છે. કમ્પ્લેટ. તો અહીંયા તમારા પ્રસ્તાવનામાં આવેલા 32 એસક્યુ પૂરા થયા. ઓકે, હવે પ્રશ્ન નંબર 2 થી શરૂ કરીશું. તો પ્રશ્ન નંબર 2 નું વિધાન આ રીતનું છે. તો પ્રશ્ન 2 છે, એલ્યુમિનિયમની કાચી ધાતુઓના નામ અને અણુસૂત્રો જણાવો. બરોબર, એલ્યુમિનિયમની કાચી ધાતુઓના નામ અને અણુસૂત્રો જણાવો. તો એલ્યુમિનિયમની કાચી ધાતુ 2 મુખ્ય છે. આમ તો અબેઓ બકા કાકાનું એલ્યુમિનિયમ છે, ધ્યાન રાખજો, હું બધું શીખવાડીશ. અબેઓ બકા કાનું એલ છે. અ એટલે અબ્રક, બે એટલે બેરિલ, ઓ એટલે ઓર્થોક્લેઇઝ, પછી બ એટલે બોક્સાઇટ, કા એટલે કોરન્ડમ અને કા એટલે ક્રાયોલાઇટ. આ બધી જ કાચી ધાતુઓ છે. બરોબર, એટલે કે ખનિજો છે. જોજો, આ બધા એના ખનિજો છે, પણ આપણને એની કાચી ધાતુઓના નામ પૂછ્યા છે. આ શું છે? તો એલના ખનિજો છે, પણ આપણને પૂછ્યા છે એના કાચી ધાતુઓ. તો એમાં બરોબર કોરન્ડમ અને આ ક્રાયોલાઇટ જે છે ને, ક્રિયોલાઇટ પણ કહેવાય છે, એટલે બહુ વાંધો નહીં. તો અહીંયા 2 ને બરોબર, તો પહેલી લઈશ બોક્સાઇટ અને બીજું ક્રિઓલિનાઇટ. બરોબર, અહીંયા ક્રાયોલાઇટ નહીં આવે, ક્રિઓલિનાઇટ જ આવશે, મારી ભૂલ છે. ક્રાયોલાઇટ એટલે Na3Lf6 થાય, એટલે મૂળ એનું જ ખનિજ છે, પણ આપણે અહીંયા ક્રિઓલિનાઇટ જ લખીશું. ચલો, આ 2ના આણ્વીય સૂત્રો શું છે? અબેઓ બકા કાકાનું એલ્યુમિનિયમ છે, એટલે એ બધા એના ખનિજો થઈ ગયા. અને બોક્સાઇટ અને ક્રિયોલિનાઇટ એ એના કાચી ધાતુઓ છે. તો બોક્સાઇટનું અણુસૂત્ર છે AlOX OH થ્રાઇસ. બરોબર, AlOX થ્રાઇસ, જ્યાં X એ 0 કરતાં મોટો અને 1 કરતાં નાનો હોય છે. X 0 કરતાં મોટો અને 1 કરતાં નાનો હોય છે. એવી રીતે ક્રિયોલાઇટનું અણુસૂત્ર છે Al2OH4 Si2O5, જે માટીનું એક સ્વરૂપ છે. ભાઈ જોજો, આ બધા જ ગોખવાના પ્રશ્નો છે. આમાં તમે બીજી કોઈ બુદ્ધિ વાપરતા નહીં, માત્ર ને માત્ર વારંવાર વાંચીને યાદ રાખવા પ્રયત્ન કરજો. એવી રીતે આયનની કાચી ધાતુઓ, પ્રશ્ન નંબર 3, એમના નામ અને આણ્વીય સૂત્રો. તો આયન માટે જોજો, એના ખનિજોની હું ટ્રીક આપીશ જે ચોપડીમાં નથી. ખનિજોમાં હેલીની માસી આઈ. તો હે એટલે હિમેટાઇટ, લી એટલે લિમોનાઇટ, મા એટલે મેગ્નેટાઇટ, સી એટલે સિડેરાઇડ અને આઈ એટલે આયન પાયરાઇડ્સ. આ બધા આયનની ખનિજો છે. હેલીની માસી આઈ એ બધા શું છે? આયનના ખનિજો. પણ એમાંથી કાચી ધાતુઓ કઈ છે? તો પહેલી હેમેટાઇટ, પછી મેગ્નેટાઇટ, સિડેરાઇડ અને આયન પાયરાઇડ્સ. તો આપણે એના અણુસૂત્રો લખીશું. હેમેટાઇટનું અણુસૂત્ર છે Fe2O3. મેગ્નેટાઇટનું Fe3O4.
Fe3O4. પછી સિડેરાઇડનું FeCO3 આયન કાર્બોનેટ છે અને આયન પાયરાઇટ્સનું FeS2 શું છે? FeS2. તો આપણે બે યાદ રાખીશું, ખનિજો યાદ રાખીશું અને સાથે સાથે એના આ કાચી ધાતુઓ છે, આ ખનિજો છે. ચલો એના પછી પ્રશ્ન નંબર 4. તો પ્રશ્ન નંબર 4નું વિધાન છે કોપરની કાચી ધાતુઓ ના નામ અને આણ્વીય સૂત્ર. તો જોજો પહેલાં આપણે કોપરના ખનિજો લખીશું. તો કોપરના ખનિજોમાં ટ્રીક છે કોકો ક્યુ મેટામેલેઆજ. કોકો ક્યુ મેટામેલેઆજ. તો કોકો એટલે કોપર પાયરાઇટ્સ અને કોપર ગ્લાન્સ. પછી ક્યુપ્રાઇટ, પછી મેટાકોનાઇટ, મેલેકાઇટ ગ્રીન અને એઝ્યુરાઇટ બ્લુ. આ કોપરના ખનિજો છે. બોલો એમાંથી કાચી ધાતુ અથવા તો અયસ્ક કોણ છે? તો એમાંથી કાચી ધાતુ અથવા અયસ્ક કોકો ક્યુ મેલે. કોકો ક્યુ મેલે એટલે 1 2 3 અને આટલા છે. કોકો ક્યુ મેલે એ એના કાચી ધાતુઓ છે. તો કોપર પાયરાઇટ્સનું અણુસૂત્ર થાય CuFeS2. પછી કોપર ગ્લાન્સનું Cu2S શું થાય? પછી ક્યુપ્રાઇટનું Cu2O અને મેલેકાઇટ ગ્રીનનું CuCO3 CuOH ટ્વાઇસ. બરોબર. આનો રંગ લીલો છે એટલે એને મેલેકાઇટ ગ્રીન કહે છે. આનો રંગ વાદળી છે એટલે એને એઝ્યુરાઇટ. અહીંયા આપણે અણુસૂત્ર લખતા નથી. બરોબર. જરૂર ના હોય વસ્તુને બહુ, તો ખાલી નામ યાદ રાખો. આણ્વીય સૂત્ર ખાલી કોની જરૂર પડે? કાચી ધાતુના જ, ખનિજના નહીં. ચલો એના પછી તો ઝીંકની કાચી ધાતુઓ. જો હું પ્રશ્ન શોર્ટમાં લખીશ. પ્રશ્ન નંબર 5 ઝીંકની. હવે ડૂ કરું છું એટલે તમારે શું સમજવાનું? ઉપર વાદળી રંગથી લખ્યું છે એ. બરોબર. તો ઝીંકની ખનિજોના નામ છે GKVG. GKVG. હવે GKVGમાં સૌથી પહેલું ઝીંક બ્લેન્ડ, પછી કેલેમાઇન, પછી વિલેમાઇટ અને ઝિંકાઇટ. બરોબર. આ એના ખનિજો છે. GKVG અમે આ રીતે યાદ રાખતા, GKVG. બરોબર. હવે એમાંથી બોલો કાચી ધાતુઓ કઈ છે? તો કાચી ધાતુઓ આપણે લઈએ તો અહીંયા તો વચ્ચે ખાલી કેલેમાઇન, વિલેમાઇટ એકલું નથી, બાકીની 3 કાચી ધાતુઓ છે. તો ઝિંક બ્લેન્ડનું અણુસૂત્ર થાય ZnS. ભાઈ બ્લેન્ડ આવતું હોય ને પાછળ, ગ્લાન્સ અથવા બ્લેન્ડ આવતું હોય એટલે S લાગે, એટલું યાદ રાખવાનું. પાયરાઇટ્સ, બ્લેન્ડ અને ગ્લાન્સ. બરોબર. પછી કેલેમાઇનમાં ZnCO3 અને ઝિંકાઇટમાં ઝેણીઓ. તો આ 3 કોની કાચી ધાતુઓ છે? ઓકે. તો અહીંયા તમારો પ્રશ્ન નંબર 5 પૂરો થયો. જો હવે S33 તો કેટલાક SQના વિધાનો મેં લખેલા છે અને આપણે આગળ ચર્ચા કરી ગયા છીએ, એમાંથી જવાબ લેવાના છે. તો એલ્યુમિનિયમના નિષ્કર્ષણ માટે કઈ કાચી ધાતુને પસંદ કરવામાં આવે છે? તો એલ્યુમિનિયમની 2 કાચી ધાતુઓ હતી. કઈ 2 બોલો ભાઈ? તો બોક્સાઇટ અને ક્રિયોલેનાઇટ. એમાં ક્રિયોલેનાઇટનું એમાંથી એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ પ્રમાણમાં મુશ્કેલ છે, એટલે કાચી ધાતુ માટે બોક્સાઇટને પસંદ કરવામાં આવે છે. બરોબર. બોક્સાઇટને પસંદ કરવામાં આવે છે. એવી રીતે આયનની પણ આપણે ભણી ગયા. બોલો આયનની કેટલી કાચી ધાતુઓ હતી? તો હેમેટાઇટ, મેગ્નેટાઇટ, સિડેરાઇડ અને આયન પાયરાઇટ્સ. પણ એમાંથી
હેમેટાઇટ અથવા મેગ્નેટાઇટને જોજો, હેમેટાઇટ અથવા મેગ્નેટાઇટને, કારણ કે એમાંથી આયનનું નિષ્કર્ષણ સરળતાથી થાય છે. જો બોક્સાઇટ એટલે ALOX, મારી ભૂલ થઈ. અહીંયા હું તમને એનું કારણ પણ જણાવી દઉં કે ALOX OH થ્રાઇસ હતું. અહીંયા બોલો હેમેટાઇટ એટલે Fe2O3 અને અહીંયા Fe3O4. જ્યારે જોજો આમાં તો ઓક્સિજન અને હાઇડ્રોજન જ છે હાજર, એટલે એમને સરળતાથી દૂર કરી શકાય. જ્યારે સલ્ફર ને કાર્બોનેટ ને એવા બધા હોય તો એ થોડા પ્રમાણમાં એક સ્ટેપ વધી જાય છે. એવી રીતે બોલો કોપરના નિષ્કર્ષણ માટે કઈ ધાતુને પસંદ કરવામાં આવે? તો બોલો કોપરની કાચી ધાતુઓ હતી કોકોક્યુ મેટામેલેઆજ. એ પૈકી બોલો એની ખનિજો હતા કોકોક્યુ મેટામેલેઆજ. એ પૈકી બોલો એની કાચી ધાતુઓ કઈ હતી? તો કોપર પાયરાઇટ્સ, પછી કોપર ગ્લાન્સ, પછી ક્યુપ્રાઇટ, પછી મેલેકાઇટ. આ પૈકી કોઈ પણ એકને તો આપણે અહીંયા લખીશું કોપર પાયરાઇટ્સ. બોલો એનું અણુસૂત્ર હતું CuFeS2. પછી કોપર ગ્લાન્સ, એનું અણુસૂત્ર હતું Cu2S. પછી ક્યુપ્રાઇટ, તો એનું અણુસૂત્ર હતું Cu2O. પછી મેલેકાઇટ તો CuCO3 અને મેલેકાઇટ CuCO3 into CuOH ટ્વાઇસ. બરોબર. તો આ પૈકી કોઈ પણ મુખ્યત્વે આ બેને વધારે પસંદ કરવામાં આવે છે. આ બેમાં પાછું શું થાય, એક સ્ટેપ વધી જાય. પણ આપણે ચોપડીમાં લખ્યું છે એટલે લખીશું આ પૈકી કોઈ પણ એકને. પણ હવે જો MCQમાં પૂછે કે આ પૈકી તમારે જો કોપરનું નિષ્કર્ષણ તમને કરવાનું કહેવામાં આવે તો તમે કઈ કાચી ધાતુ પસંદ કરશો, તો એમાં આ કરાય. આ એકદમ સરળ થઈ જાય. ઓક્સાઇડ હોય તો ઓક્સાઇડને સીધું રિડક્શન કરી એટલે ધાતુ મળી જાય. જ્યારે આમાં પાણી દૂર કરો ને કાર્બોનેટ દૂર કરો ને સલ્ફર દૂર કરો ને Fe દૂર કરો ને સલ્ફર દૂર કરો, એટલે જોઈને ખબર પડવી જોઈએ કે આપણે કાચી ધાતુ તરીકે કોને પસંદ કરવી જોઈએ કે જેમાંથી સરળતાથી ધાતુ પ્રાપ્ત થાય. એવી રીતે 35મો પ્રશ્ન છે ઝીંકના. તો ઝીંકની બે કાચી ધાતુઓ હતી, ઝીંક બ્લેન્ડ એટલે કે સ્ફાલેરાઇટ ZnS, પછી કેલેમાઇન એટલે કે ZnCO3 અને ઝીંકાઇટ તો ZnO. તો એમાં પણ એ ત્રણેય પૈકી કોઈ એક તો ઝીંક બ્લેન્ડ, જેનું બીજું નામ છે સ્ફાલેરાઇટ. બરોબર, જેનું અણુસૂત્ર છે ZnS. પછી કેલેમાઇન, બોલો કેલેમાઇનનું અણુસૂત્ર આપણે હમણાં જ ભણી ગયા હતા ZnCO3 અને ઝીંકાઇટ તો આનું અણુસૂત્ર છે ZnO. હવે જોજો અહીંયા તમને આમાં કેમ બોક્સાઇટ જ પસંદ કર્યું, કેમ આમાં આ બે જ પસંદ કર્યા, જ્યારે આમાં ગમે તે એક પૈકી કોઈ પણ એક આવું પૂછે તો બોલો. તો એનું કારણ કે એલ્યુમિનિયમનું કુદરતમાં પ્રમાણ 8% હતું, આનું 5% હતું, જ્યારે આ બધા અલ્પ માત્રામાં છે. એટલે એના જેટલા ખનિજો મળતા હોય ને એ બધાને એમાંથી ધાતુ મેળવવી જ પડે, એટલે પૈકી એક. પણ તેમ છતાં આ સર્વશ્રેષ્ઠ. એવી રીતે આમાં આ સર્વશ્રેષ્ઠ. બોલો કમ્પ્લેટ. તો અહીંયા તમારા SQ નંબર 36 સુધી પૂરું થયું. બીજું નેક્સ્ટ લેક્ચરમાં રાખીશું. બરાબર, બીજું નેક્સ્ટ લેક્ચરમાં. તો આગળ બીજા લેક્ચરમાં આપણે પ્રશ્ન નંબર 6 થી આગળ વધીશું.